શ્રીવાસુદેવ વિમલા મૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિતં દ્વિભુજમે વચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ભૂપ અભે સિંહ સાંભળો, કહું હરિચરિત્રની વાત. મહાપ્રભુ મહાહૃદ થકી પછી ચાલ્યા ઉઠીને પ્રભાત. રુદ કાંઠે ચાલ્યા દિન રાત, મળી ત્યારે જોગીની જમાત. સત પાંચ દિગંબર દિશે, ગુરુ એક મોટો તે વિશે. જય સ્વામિનારાયણ. ગઈકાલે ક્યાં હતા ભગવાન? ગુફામાં ચાલ્યા હતા અને એક ધરો આવ્યો, ત્યાં બેઠા હતા. 3 દિવસ રોકાઈ ગયા, કેળાના ફળ મળ્યા, જમ્યા પ્રભુ. બદ્રિકાશ્રમ તો જી આવ્યા, હવે પુલ્હાશ્રમ જવું છે પ્રભુને. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હે અભેસિંહ. પછી પ્રભુ ત્યાંથી ચાલ્યા છે. ચાલતા ચાલતા રસ્તામાં એક યોગીની જમાત મળે છે. કેટલા હતા? બાવા 500, બધા દિગંબર, હા ઓપન, કપડાની કાંઈ જરૂર જ નહીં. એવા 500 બાવાની જમાત મળી. લ્યો, 500 જણા. એમ એક ગુરુ, હો, એ મોટા, બાકી બધા એના શિષ્યો. યોગ સાધેલો અને ગુરુ શિષ્યોને યોગ શીખવાડે છે. ગુરુએ કંઈક સિદ્ધિ મેળવેલી. હઠ યોગ સાધેલો, હઠ યોગ. હવે હઠ યોગ એવો આવે છે, મરવું નહીં. શું? મરવું જ નહીં, બસ ઈચ્છા થાય તો જ મરવું. બોલો, એવો પણ એક યોગ આવે છે. 8 અંગ યોગના સાધના કરો તમે, સાધી લો, પછી અંદર આપણો જે આત્મા જીવ છે ને, ત્યાં અત્યારે તો એક જગ્યાએ બેઠો છે, હૃદયમાં. પછી તમને જ્યાં જાવું તો જઈ શકે, આખા શરીરમાં આંટો મારવો હોય તો. શરીરમાં ભગવાનને એક રૂમ એવો રાખ્યો છે, રૂમ ઘણા હશે, એક રૂમ શરીરમાં એવો છે
જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે, અને માથામાં છે, આ ભાગમાં. જીવ ત્યાં અંદર જઈ દરવાજ બંધ કરી નાખે, એટલે કાર્ડ એને લેવા આવે ને તો આખા શરીરમાં કાર્ડ ગોતે, પણ કાર્ડને ઈ રૂમમાં જવાની મનાઈ છે, એ ન જઈ શકે. જીવ ક્યાંય મળે નહીં એટલે કાર્ડ પાછો હાલો જાય, આ પાછો નીકળી આવે શરીરમાં, મજા કરે, સમજા ને. વરી એમ કે કાર્ડ દેખાય આવે, વરી અંદર ઘૂસી દરવાજ બંધ કરી નાખ, માહિત બ્રહ્મરંધ્ર બેસી જાય. તો એવો યોગ આ ગુરુએ સાધેલો, શિષ્યોને શીખવાડતા હતા. ઈ જોગીને ઘનશ્યામ મળ્યા છે વનમાં. 5 દિવસ પ્રભુ એની જોડે ફર્યા છે. એક દિવસ તે બોલ્યા, જોગીશ ગામ છે અહીંથી કોસ વિશ. એક દિવસ એ સિદ્ધે શ્રીહરિને કીધું કે બ્રહ્મચારી મહારાજ, 20 ગાઉ વિતેરી 60 કિલોમીટર છેટું અહીંયાથી એક ગામ છે, અને એમાં એક રાજા રહે છે, શેર છે. રાજા પણ હઠયોગ સાધેલો છે, મહાસિદ્ધ છે. ગુરુ કે મારો એ શિષ્ય છે. ગુરુ કે હું અહીંયા જે કરું ને એ રાજાને બધી ખબર પડે, અને રાજા ત્યાં બેઠો બેઠો જી કરે ને એ હું જોઉં, ભૂલ કરે તો ને તરત કહી દઉં. બોલો, આવી સિદ્ધિ તેદી હતી. આજે તો ફોન કરવો પડે ને, હજી એમને એમ દેખે, મને રાજા દેખે ને હું રાજાને દેખું. એટલે અમારે બે વ્યવસ્થિત વર્તવું પડે, કે ભૂલ ન થવી જોઈએ, ને ખબર પડી એકબીજાને. યોગી કે બ્રહ્મચારી મહારાજ તમે આવ્યા છો, આપણે મળ્યા, એ રાજા દેખે છે કે લો, એને ખબર પડી ગઈ છે કે મારા ગુરુ પાસે નાની ઉંમરના કોઈક મહાસિદ્ધ આવ્યા છે. એટલે ઈ રાજા પોતાની અસવારી લઈને આપણને મળવા આવે છે, કે થોડા સમયમાં એ પહોંચશે અને મળશે. ત્યારે શ્રીહરિ પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાં ફરો છો આટલા બધા? એમ સિદ્ધ કે પ્રભુ તમે અંતર્યામી છો, છતાં પૂછો છો. તો કહું છું, આ હિમાલયનો પ્રદેશ છે, હિમાળો, અહીંયા કોઈ માણસ આવી ન શકે. તમે આવ્યા છો એ જ મોટી વાત છે. તમે બહુ શ્રેષ્ઠ છો, ભગવાન છો તો આવી શકો, ન અહીંયા કોઈ ના આવી શકે. આ લોકનો માનવી આ પ્રદેશમાં આવી શકે નહીં, એવો આ એક પ્રદેશ છે. અર્જુન આવ્યા હતા અહીંયા કને કહો, એ શ્રી કૃષ્ણના પ્રતાપથી. અર્જુન એકવાર આવ્યા હતા, એના પછી કોઈ માણસ આ પ્રદેશમાં નથી આવતો. એવી પવિત્ર ભૂમિ છે આ. થોડા ગામડા છે, થોડા નગર છે અહીંયા કને, અને યોગ ભ્રષ્ટ જીવાત્મા આ ભૂમિમાં જન્મે છે. જેવા તેવા માણસો અહીંયા જન્મતા નથી. હરિભજન કરવા માટે, તપસ્યા સાધવા માટે એવા બધા અહીંયા જન્મે છે. અહીંયા યોગ સિદ્ધ કરી અને શ્વેતદીપ ધામમાં જાય છે. અને અમે બધા દુર્વાસાના શિષ્યો છીએ. દુર્વાસા અમને વરદાન આપેલું છે, અને એના વરદાનથી પ્રભુ તમે અમને મળ્યા છો. અમારા ગુરુ દુર્વાસા મુનિ, એનું વરદાન અમને મળ્યું છે, એટલા માટે અમને તમે મળ્યા છો. દુર્વાસા મુનિના વરદાનથી પ્રભુ તમે અમને ભગવાન મળ્યા છો. હવે અમને અક્ષરધામમાં જવું છે, એનો કંઈક રસ્તો બતાવો પ્રભુ. અક્ષરધામમાં કેમ જઈએ અમે? ત્યાં તો રાજા આવી ગયો અસવારી લઈને, અને શ્રીહરિના દર્શન કર્યા. નખ શીખ મૂર્તિના એમ નિહાળીને દર્શન કર્યા. તેણે નખ શીખ હરિને નિહાળ્યા, 16 ચિહ્ન તે ચરણમાં ભાડ્યા. દેથું છાતીમાં શ્રી વત્સ ચિહ્ન, એમાં મૂર્તિ જોઈ અવિછીના. સાક્ષાત ભગવાન માની પ્રભુના દર્શન કર્યા. ગુરુ શિષ્ય ગુરુ અને શિષ્ય રાજા, એને વિચાર કર્યો કે સાક્ષાત ભગવાન આપણને મળ્યા હો. પછી તો મહારાજને સારી જગ્યાએ આસન ઉપર બેહારી, ભાવથી પૂજન કર્યું, આરતી કરી, સ્તુતિ કરી. પછી ભગવાન શ્રીહરિએ એને વૈષ્ણવી દીક્ષા આપી. અને પછી કીધું ગુરુને અને રાજાને કે તમે આ હઠયોગ સાધ્યો છે. હઠ એટલે મરવું નહીં, એમ હઠીલા થાવ. મરવું નથી, બસ નથી મરવું, હાલો શું કરશો તમે? કાળને ના પાડે.
ભગવાન આવે તો ભગવાનને એમ કહે નથી મરવું, અમારે જીવવું છે. લો તે નીલકંઠ વર્ણી કે જીવીને શું કરશો? કે ખાલી જીવવાનો યોગ તમે સાધ્યો હશે, એના કરતા તમને સારો યોગ બતાવું તો રાજયોગ બતાવું. રાજયોગ, હઠયોગ તો કાંઈ નહીં એની આગળ. રાજયોગ છે ને મહાયોગ છે. ગુરુ શિષ્ય કે તો તમને શીખવાડો કે તો કે તમારો હઠયોગ છે ને એને હવે પડતો મૂકો અને ભગવાનનું ધ્યાન કરો. કે તમને ઓળખાણા છે ને આ ભગવાન મૂર્તિનું ધ્યાન કરો અને એ ઉત્તમ યોગ છે. ધ્યાનમાં અમારી મૂર્તિ હૃદયમાં ધારણ કરો અને થોડા જ વર્ષમાં તમારો દેહ છૂટી જશે. સત્સંગમાં જન્મ ધારણ કરશો અને હરિનું ભજન કરી કોઈ ગ્રસ્તમાં જન્મશો, કોઈ ત્યાગીમાં જન્મશો, પણ ભક્તિ કરીને અક્ષરધામને પામશો. અક્ષરધામને પામવું એટલે બહુ મોટી વાત છે. જીવાત્મા ભગવાનના ધામને પામી જાય એટલે બહુ મોટી વાત. બહુ રાજી થયા ગુરુ અને રાજા બે, ગુરુ શિષ્ય. પછી રાજા કે પ્રભુ મારા નગરમાં પધારો, વસ્તીને દર્શન આપો. મહારાજ કે જો અમારે કામ ઘણા કરવા છે, બહુ ટાઈમ નથી. આ તો તમારે યોગ ભ્રષ્ટ છો, તમને મળવા માટે આવ્યા છીએ. અમારો રસ્તો બહુ આગળ લાંબો હશે એટલે રોકાવું એમ નથી. કે તમને ઓળખાણું છે ને એનું તમે ધ્યાન કરજો, તમારું કામ થઈ જશે. એમ કહીને ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા જ થઈ ગયા, રવાના થઈ ગયા. પછી આ જોગી અને રાજા બંને શ્રીહરિનું ધ્યાન કરી દેહ છોડી અને સત્સંગમાં જન્મ ધારણ કર્યા. પ્રભુ આગળ ચાલતા ચાલતા પુલ્હાશ્રમ પહોંચેલા છે. ગંડકી નદી 108 ધારામાં પ્રભુએ સ્નાન કર્યું. કુંડ છે આગળ, એમાં સ્નાન કર્યું. મુક્તિનાથ ભગવાનના પ્રભુ દર્શન કર્યા અને પ્રભુ વિચાર કર્યો કે અહીંયા તપસ્યા કરવી છે. એટલે 4 મહિના સુધી બહુ તપ કર્યું. એ કથા અહીંયા બહુ શોર્ટમાં લખાયેલી છે, કારણ કે બીજા શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી છે. એટલા માટે 4 મહિના સુધી એક પગે ઉભા રહી માળા કરવાની, આખો દિવસ મંત્ર જાપ, સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કર્યો છે અને સૂર્યનારાયણ દર્શન દીધા છે. સૂર્યનારાયણ બંને પરસ્પર સ્તુતિ પ્રાર્થના કરી છે અને વરદાન આપ્યા છે. અને આવી અદ્ભુત લીળા કરી પ્રભુ. ભગવાન શ્રીહરિએ યુગોને વરદાન આપ્યા હતા ને તપસ્યા કરી એટલે તપ કર્યું. તો પુલાશ્રમમાં રહેનારા બીજા માણસો પણ તપ કરવા માંડી ગયા. કેટલા બધા ક્યાંક તપસ્યા તપ કરવા લાગી ગયા. નાના બ્રહ્મચારી તપ કરે છે તો આપણે પણ તપ કરી ગયા. પછી પ્રભુ સૂર્યનારાયણને વરદાન આપ્યા. સૂર્યનારાયણ પાસે વરદાન માગ્યા પણ છે. પછી ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાંના બધા યોગીઓને મુક્તનાથ ભગવાનને દર્શન કરી આગળ ચાલતા ચાલતા એક ગામ આવ્યું. મજાની વાત છે, સાંભળજો. જોગી જતી ને નૃપયન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે. સદાવ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે. પ્રભુ આગળ ચાલતા થયા તો એક ગામ આવ્યું. એ ગામનો રાજા, એને સુવર્ણ સિદ્ધિ જોઈતી હતી. કોઈક મને એવી બતાવે કે હું જે લોઢાને અડું હોનાનું થઈ જાય, જેને અડું હોનું થઈ જાય, આવી એક સિદ્ધિ ખપે છે રાજાને. એટલે કોઈ યોગી આવે, યતિ આવે, સાધુ આવે, ભેખધારી આવે, એને તરત બોલાવે. સમજા ને, હે એનું સન્માન કરે, મને સુવર્ણ સિદ્ધિ બતાવો. આવી બધી. એ રાજાનો એક ગુરુ પણ હતો પાછો, અને ભોંયરામાં રે રાજાનો ગુરુ. આસો મહિનાની પૂનમને નીકળે, 2 દી પહેલા નીકળે, પછી એકાદ દી વાહે રે, 4 દિવસ બહાર નીકળે ભોયરામાંથી. અને મેળો ભરાય મોટો, માણસો બધા જાય ત્યાં કને ગુરુની પૂજા કરે, પગ ધુએ ને એમ ફળ ફૂલ જમાડે ને સન્માન કરે ને ફૂલના હાર પહેરાવે ને પગે લાગે ને બહુ સન્માન કરે. પછી 4 દી પૂરા થઈ જાય, પાછા ગુરુ છે ને ભોયરામાં અંદર ઘૂસી જાય, હુઈ જાય મડદાની જેમ. 12 મહિના ઉતાવે, ખાવું નહીં, પીવું નહીં, કાંઈ નહીં, નાવું નહીં, ધોવું નહીં. મારા મરે નહીં ભાઈ, હાલો જીવતા ને જીવતા. આવા એક સિદ્ધ હતા. હવે એનો એક શિષ્ય સિદ્ધ રાજા પાસે રહી. કોઈ પણ શહેરમાં સાધુ સંતો આવે એટલે એને તરત
રાજા પાસે બોલાવી જાય ને સુવર્ણ સિદ્ધિની માંગણી કરે. હવે સુવર્ણ સિદ્ધિ ન બતાવે તો એને કઈક જેલમાં પૂરે ને આવી માથાકૂટ કરતો તો રાજા. હો તો ઈ સિદ્ધે નીલકંઠ વરિણને જોયા. રાજાનો સિદ્ધ તો ઈ. તેણે દીઠા શ્રી હરિ બ્રહ્મચારી મૂર્તિ અલૌકિક પ્રમોદકારી. આપ્યું ભલું ભોજન પાન લાવી તે ભૂપને વાત જઈ સુણાવી. પેલા તો કોઈક સિદ્ધ આવે એટલે લઈ જાય રાજા પાસે, એના ઉતારામાં સારામાં સારું ભોજન જમાડે, મજા કરાવે, પછી રાજા પાસે લઈ જાય. હો તો મહારાજને પણ આપ્યું સીધું. હો ભગવાન શ્રીહરિ રોટલા કે રોટલા ભાવે બનાવીને જમ્યા. પછી કીધું હાલો રાજા પાસે. મહારાજને રાજા પાસે લઈ આવ્યા. રાજાને કીધું રાજન આ બ્રહ્મચારી છે ને એ સુવર્ણ સિદ્ધિ વાળા છે, બહુ સમર્થ છે, એને કયો તમને સુવર્ણ સિદ્ધિ શીખવાડશે કે. હા રાજા મહારાજને હાથ જોડ્યા, પ્રણામ કર્યા, વંદન કર્યા, માથું નમાવ્યું અને કહ્યું પ્રભુને મારું એક મોટું મોટું દુઃખ છે એ કાપો. મહારાજ કે શું દુઃખ છે? સુવર્ણ સિદ્ધિ મુજને જ આપો. હું કરવાની સિદ્ધિ મને આપો કે. કહે હરિ સાંભળ હે નરેશ, લોભી જનો ને નહીં બુદ્ધિ લેશ. અત્યંત લોભી જન જ્યાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પૂરું ભરાય. શ્રી હરિ કે રાજન સુવર્ણ સિદ્ધિ નામની વસ્તુ કોઈ છે નહીં. આ તો લોભી હોય ને એને ધૂતવાનું એક સાધન છે. સુવર્ણ સિદ્ધિ કોઈ માહણામાં નથી, એ કહાણીમાં છે. કહાણીમાં સુવર્ણ સિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ કેવતમાં છે ખાલી. મહારાજ કે રાજા તમે રાજા છો, બુદ્ધિશાળી છો, કંઈક વિચાર કરો. જેની પાસે સુવર્ણ સિદ્ધિ હોય એ બાવો થઈને શું કરો આંટા મારે? હોનાના મઠ બાંધીને મોજ ન કરે, જલસા ન કરે? કોઈ પાસે સુવર્ણ સિદ્ધિ હોય તો ભૂખે શું કામ મરે? ગામો ગામ ભીખ સુકરો માગે. અને સુવર્ણ સિદ્ધિ હોય તો કોઈએ બનાવ્યું? હોનાના બંગલા કોઈ બનાવ્યા? કોઈ પાસે છે દુનિયામાં સુવર્ણ સિદ્ધિ? આખી વિશ્વની અંદર જુઓ તમે, હોનાના મકાન કોઈ બનાવ્યા? સાંભળ્યું ક્યાંય? કોઈનું નથી ભાઈ. કહેવત છે લંકા સોનાની હતી તો હવે એ નથી. રાવણ લઈ ગયો હોનું પાછું પોતા ભેગું. મહારાજ કે સુવર્ણ સિદ્ધિ જેની પાસે હોય દેશ વિદેશમાં પરદેશમાં ફરે શું કરવા? રાજાને કે રાજન મૂકી દો આ માથાકૂટ. સુવર્ણ સિદ્ધિ નામની વસ્તુ કોઈ છે નહીં. કે ભોળવાઈ જાશો, કઈક ધૂતાઈ જાશો, પૈસા ખવાઈ જશે, તમારે હસી જશે બધા. કોઈક કે ભોયરામાં હાપ રહે છે, એમાં તમને સોનું સોનું છે કે લો ખોદો સોનું નીકળશે, કાંઈ ન નીકળે. કેટલાક કી એવું. હો ઘોડાજનો ભરમાઈ જાય. કોઈ કે હું અન્ન ખાતો નથી કે લ્યો પોતાનો મહિમા બતાવ, ખાતો નથી. કોઈ કહે હું શૌચ જાતો નથી, હાલે. એટલે વાગડની એક વાત છે, ખારોઈ ગામની છે કે ચોક્કસ મને ખબર નથી. એક બાવો આવ્યો તો વર્ષો પહેલા, સમજ્યા, ઘણા વર્ષો થઈ ગયા. 3 ટાઈમ 2-2 લીટર દૂધ પી જાય. ખાલી દૂધ જ પીએ, બીજું કઈ ખાય નહીં. પણ હંગવા ન જાય, જાય જ નહીં તો મારે ક્યાં ભેગું થતું હશે. એમ મારું મહિમા વધાર્યો પોતાનો. એ ગામના માણસો કેવું કેવા સિદ્ધ છે, હંગવા નથી જતા. એટલે ટોયલેટ નથી જતા, ટોયલેટ. સુધરેલી ભાષામાં શૌચ ક્રિયા કહેવાય. ટોયલેટ જાઉં એટલે શૌચ જાઉં. જાતો નથી. મારું દૂધ પી જાય મલકનું. માણસો દૂધ ઢગલા કરે, લઈ આવે. ગામનો સરપંચ બહુ હોશિયાર હતો કે મારો આટલું દૂધ પી જાય ને જાતો નથી, એટલે ક્યાંક તો જાતો હશે ને, જોવું તો ખરું હવે, સમજ્યા ને. એક દી સરપંચ આખી રાત જાગ્યો. રાતને ક્યાંક ફાટી નથી આવતો ને કે સમજ્યા કે જોવા માટે જોવું તો પડે ને.
પછી હારો સવારે 3 વાગે ઉઠ્યો. બાવો ગામને પાણી પીવાનું તળાવ હતું ને, તળાવની અંદર જઈને ફટ ફટ કરી નાખી મારો માહિયા લો તળાવની અંદર. અને સરપંચ જોઈ ગયો, લકાને જોતો તો. મારો બાવો કે હંગુતું નથી કે તળાવ અભડાયું તળાવ. પછી ધોકો લીધો, નીકળે નથી નીકળતો ગામથી બહાર કે મારો તળાવ અભડાયો, પવિત્ર કર્યું કે મારા ગામને પાણી પીવાનું તળાવ આવે કે. હવે આવો પોતાનો મહિમા સમજાવ્યા કરે. આમાં લખ્યું, કોઈ કહે મારણ મંત્ર જાણું, કોઈ કહે હું ધન પુત્ર આપું. આ બધું ભોળાજનોનું ઠગવાનું એક સાધન છે કે કાંઈ ન થાય મહારાજ કે ના થાય કે કોઈ કરે છે તપ ઈશ્વરને માટે, એ બરોબર, પરમાત્માને રાજી કરવા માટે તપ કરે. કેટલાક તો પૈસા મળે એટલા માટે તપ કરે. લ્યો દ્રવ્ય મળી જાય, ધન ધાન્ય મળી જાય, દહીં દૂધની રેલમ છેલ થઈ જાય. કોઈક તપ કરે માનને માટે, સન્માન મળે, આપણા વખાણ થાય, એ પ્રશંસા થાય, લોકો આપણે માને એને. પણ મહારાજ કે સાચા સદગુરુ અને સાચા સાધુ ઈ કહેવાય સારું જ્ઞાન આપે, પરમાત્માનું જ્ઞાન આપે, અને જીવાત્મા ભવસાગરમાં જે ભટકે છે ને, જન્મ મરણમાં કૂતરો થાય, ગધેડો થાય, આ થાય તે થાય, એમાં થકી જીવને બચાવે, એને સાચા સાધુ કહેવાય. પુત્ર કે સંપત્તિ આપે એને સાધુ નો કહેવાય, ઠગારા કહેવાય. આવી બધી મહારાજે રાજાને આગળ વાત કરીને, રાજા બુદ્ધિશાળી હતો, સાચી વાત છે, સમજી ગયો, મારો સુવર્ણ સિદ્ધિને આશા ન રાખો કે. પછી મહારાજે રાજાને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ વસ્તુ શું છે, આ 5 અનાદિ ભેદ એ બધા સમજાવ્યા. અને 2 મહિના પ્રભુ ત્યાં કને રોકાણા. એ કહેતા ને અમારા ગુરુ છે, ગુફામાં રહે છે. રાજા કે આસુ સુધી પૂનમ આવે ત્યાં સુધી તમે રોકાવો તો આપણે ગુરુને મળવા જાશું. પછી બધી વાત કરી કે કપડાં પહેરતા નથી, કાંઈ ખાતા પીતા નથી, ભોયરામાં પડ્યા રહે છે, માત્ર દિવસો આવે ને 4 દિવસ ફલાહાર કરે. મહારાજ કે રાજન અત્યારે કલિયુગ ચાલે છે, ખાધા પીધા વગર જીવાય નહીં. તમે એમ કહો છો ગુફામાં રહે છે, પણ જીવે કેમ છે, એને જીવવાનું અનુપાન શું? એમ કળિયુગમાં અન્ન સમા પ્રાણ કહેવાય. મહારાજ કે કદાચ નહીં ખાતા હોય ને તો માનની બહુ ભૂખ હશે. તુલસીદાસજી લખ્યું એવા, લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માનની આશાએ જીવતા હોય, સન્માન બહુ થાય ને એમાં જીવે, ખાય પીએ નહીં, સન્માન પ્રશંસા થાય, લોકો માને પૂજે, એનાથી પણ શરીર ટકી શકે છે. એમ રાજા કે એવું ન હોય. મહારાજ કે પરીક્ષા કરવી ગુરુની, બોલો રાજમન ઢંઢેરો પીટાવો. આ મહિનાની પૂનમે ભોયરામાં કોઈ જવું નહીં, 4 દિવસ બંધ રાખો, પછી ખબર પડશે ગુરુ જીવે કે નથી જીવતા. પછી જીવતા હોય તો સાચા, નહીતર ખોટા. રાજા કે એ વાત સાચી. રાજા તૈયાર થઈ ગયો. ભૂપે પરીક્ષા કરવા વિચારી, જવાન દીધા નર કોઈ નારી. તે ભોયરાથી નિસર્યો બહાર, દીઠા નહીં માણસ તે 18. ઓલા ગુરુ મહારાજ ભોયરામાંથી બહાર નીકળ્યા, પણ કોઈ માણસો દેખાણા નહીં. પછી કે ડબલ પૂનમ હશે કે સમજા ને, બીજે દિવસે આવતી હશે. બીજે દી જોયું, બીજે દી ન દેખાણા. રાજા ના પાડી દીધી, 5 દી કોઈ જવાનું નથી. 1 દી, 2 દી, 3 દી, 4 દી વાટ જોઈ, પણ કોઈ માણસ આવ્યું નહીં. ઓલા ગુરુને એમ થયું કે મારું માન ભંગ થયું, હવે મને કોઈ માનશે નહીં, મારી પૂજા નહીં થાય. બસ હા નીકળી ગઈ, હવા નીકળી ગઈ, મારી જીવ નીકળી ગયો. ગુરુ મૃત્યુ પામી ગયા ભોયરાની આગળ. પછી મહારાજ રાજાને કે માણસ મૂકો, તપાસ કરો કેમે જીવે છે કે. ગયા ઉપર, જ્યાં માણસ 2-4 જણા આવ્યા, પોલીસ વાળા જોયું તો ગુરુ તો ગુજરી ગયા. લ્યો રાજાને કીધું મરી ગયા છે કે. જોયું માનથી જીવતા હતા. લ્યો કેવળ વર્ષે એકવાર માન સન્માન થાય
એવી આશાએ જીવતા હતા. 4 દિવસ ફલાહાર કરી લે પછી કઈ ખાવાનું નહીં. પછી તો રાજાએ જાણ્યું કે જગતમાં આવું બહુ હોય છે, જેને તેને માની પૂજી પૈસા દઈ મારા એમાં કાંઈ હોય નહીં, આપણું કાંઈ વરે નહીં. મહારાજને સર્વસ્વ જાણ્યા, નીલકંઠ વર્ણીને એને ગુરુ જાણ્યા, પ્રભુ આજથી હું તમારો શિષ્ય છું, તમે મારા ઉપર કૃપા કરો અને તમે કયો એમ મારે કરવું છે, બીજું કાંઈ કરવું નથી. કહેવે હો, ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો અને બીજો માર્ગ બધો મૂક્યો પડતો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી બુટ્ટોલ નગર પધાર્યા છે. બુટ્ટોલ નગર હજી નેપાળમાં જઈ પેલું ગામ આવે છે. મહાદત્ત રાજા છે, શ્રીહરિને રાખ્યા છે. પ્રભુ 4 મહિના ત્યાં રોકાણા છે. તે ભૂપ કેરી ભગિની ઉદાર છે, તેનું મૈયા શુભ નામ ધાર. તેણે સજી સ્નેહ સમેત સેવા, શ્રી કૃષ્ણ સર્વોપરી જાણી એવા. શ્રીહરિને સર્વોપરી જાણીને બહુ સેવા કરી. એની 2 દીકરીઓ હતી, રાજકુમારીઓ, બહુ રૂપાળી હતી, બહુ હોશિયાર હતી, પાછી ચાલાક બહુ હતી. એ શ્રીહરિની સેવા કરે. હરિલીલા સિંધુ નામનો ગ્રંથ છે, એમાં તો અદભુત લીલા લખે છે. મારે 4 મહિના રોકાણા, એ 2 છોકરીઓ સાથે રમતા ને ક્યારેક રીસાતા, અરે અલૌકિક લીલા કરતા, સમજા ને. છતાંય છોકરી ઓળખી ગઈ કે આ બ્રહ્મચારી છે ને એ કામી તો નથી, છે મહા નિષ્કામી, સમજા ને. ભેગા રમી છે છતાં એના મનમાં કોઈ જાતનો વિકાર નથી. પછી માયારાણી કીધું, બ્રહ્મચારી મહારાજ, જો તમારી ઉંમર. માયારાણી શ્રીહરિને કે વર્ણીજી લગ્ન કરી લો, લગ્ન, સમજાય ના. બાવા થામ બહુ માલ નહીં કે લ્યો. એક સંતે સરસ કીર્તન લખ્યું છે, હે મળી બુટોલપુરની માહી કહે માયા રાણી, કહે માયા રાણી. સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. કેમ ત્યાગ્યું તમે ઘર બાર, ઉંમર છે છોટી, ઉંમર છે છોટી. નથી જાણી મારા નાથ વાત છે મોટી. જુવાની કાઢવી છે, જુવાની. કેટલાક બાવા થઈ ગયા પછી કોઈકની બાવી ઉપાડી જાય, કોઈકના બૈરા ઉપાડી જાય. રા તમે મોટા થઈને આવું જ કઈ કરશો ને. મહારાજ ને કહો, મયારાણી શોભે સુંદર માથે, કેસ કોમળ છો, અંગે કોમળ છો અંગે. કેમાં વિચરો મહાવન માહી, નથી કોઈ સંગે. કર્યું બંધુ વર્ગે અપમાન, ભોજાઈએ મેણું દીધું, ભોજાઈએ મેણું દીધું. થયો નાની વયમાં વૈરાગ્ય, કુટુંબ તજી દીધું. કેમ ઘર બાર છોડ્યું? માથાકૂટ થઈ હતી કાંઈ? ભોજાઈ એટલે ભાભીએ કઈ મેણા માર્યા હતા? મેણા શું મારી ભાભી હજી રોતા હશે. થયું શું તમને? હે લીધો બાળપણામાં ભેખ, જુવાની છે ભારી, જુવાની છે ભારી. તમે પરણો સુંદર શ્યામ, કે નવતમ નારી. સરસ 2 રૂડી રૂપાળી ગુણિયલ સરસ શ્રીહરિની સેવા કરતી હતી. 2 રાજકુમારીને પરણી જાઓ, તમને રાજપાટ સોંપી દઉં આખું, કે હો રહી જાવ અહીંયા કને. કારણ કે થયા તેના સારું, ખુવાર ઋષિ મુનિ રાયા. પડ્યા દેવ તપસ્વી, સિદ્ધ એવી એ માયા. સ્ત્રી રૂપી માયા બહુ ખતરનાક છે કે હો. ચંદ્ર જેવા ને પછી કેટલા મોટા મોટા દેવતાઓ બ્રહ્મા જેવા પડી ગયા છે. શંકર પણ એક વાર ફસાઈ ગયા ભગવાનના મોહિની સ્વરૂપ જોવામાં. ઇન્દ્ર, ચંદ્ર, મોટા મોટા દેવતાના નામ. સૌભરી જેવા સ્ત્રીમાં ફસાયા, એકલ શૃંગી જેવા સ્ત્રીમાં ફસાયા. કેટલા નામ લેવા.
લખ્યું સૌ ભરી એકલ શૃંગી નહુસ રાજા સ્વર્ગથી પડ્યો. શિવ બ્રહ્મા સુરરાય એટલે નારદ. અરે નારદજી તો બાવા હતા, લ્યો સાધુ, એનું મોઢું વાંદરાનું થઈ ગયું. નારદજીનું પણ સાંભળી વાત તમે. એક વાર નારદજી અમરીશ રાજાના રાજ્યમાં ગયા અને અમરીશ રાજાએ પૂછ્યું કે મારી દીકરી જયંતી એને પરણાવી છે, તમે કયો એનું મુહૂર્ત્ય કોણ બરોબર છે? નારદજી કે અમારે રેખા જોવી પડે. કે મારે સાધુથી બૈરાન જોવાય? મારે રેખા જોઈ. મોઢું નથી જોયું હો, રેખા જોઈને, રેખા આવી સારી જોઈને નારદજીને પરણવાની ઈચ્છા થઈ ગઈ. પછી તો બહુ જાત જાતનું નાટક કર્યું. મારા બે જણા, બે મામો ભાણેજ હતા, નારદ અને પર્વત. નારદ મામો થાય અને પર્વત એનો ભાણેજ, બે બાવા હતા. પછી બે માં વિખવાદ થયો. ઓલાને કે હું આને પરણી લઉં, ઓલાને કે હું પરણી લઉં. આ પરણે કેમ? બાવાને તો રાજકુમારી પરણે નહીં. વૈકુંઠમાં ભગવાન પાસે ગયા. ભગવાનને કે અમને રૂપાળા બનાવી દો. ભગવાન કે તમને બાવલાને રૂપાળા બની શું કરવું? મેકઅપ કરી દો. મેકઅપ કે લ્યો. ભગવાન કે એટલે લગ્ન કરવા જવાય? તો કે ના ના, લગ્ન નથી કરવા, પણ રાજા આવાના મોટા મોટા રાજકુમારો, એનું માનભંગ કરવું છે. ભગવાન કે મારા હારા મારી પાસે ખોટું બોલે રાખે, લ્યો. પછી નારદજીને કે રૂપ આપો. કે રૂપ બીજું કઈ જોતું નથી, થોડુંક ટેમ્પરરી, કે 2 દિવસ માટે, કે કાલનું જ કામ છે. કે ભગવાન કે હાલો દીધું. પણ પ્રભુ એક વાત, શું? તો મારા ભેગો એક મારો ભાણેજ છે પર્વત, એનું મોઢું વાંદરાનું થઈ જાય એટલે એને છોકરી પરણે નહીં ને એમ. ભગવાન કે તથાસ્તુ, હાલો. ભગવાન ખુશ થઈ ગયા. હારો. નારદજી ગયા, ભગવાન રૂપાળા બનાવી દીધા, જોરદાર. એ ગયા, પાછળથી ઓલા પર્વત આવ્યા. ભગવાનને કે રૂપ જોઈએ. ભગવાન કે બાવાને શું જરૂર રૂપ નહીં? કે તમારે હરિભજન કરવું જોઈએ. તો નહીં નહીં, કે સ્વયંવર છે, કે એમાં ઓલાના અભિમાન ઉતારે રાજાના. ભગવાન કે હારું, કે લ્યો, કે ના અભિમાન ઉતરે દેખા જાયગા. કે ભગવાન કે તથાસ્તુ, હાલો. રૂપ દીધું. તો કે મારો મામો નારદ, એનું મોઢું વાંદરાનું થઈ જાય. ભગવાન કે સમય ઉપર થઈ જશે, બા ટાઈમ ઉપર થઈ જશે. હમણાં બે રૂપાડા હો, ટાઈમ ઉપર કરી દઈશ. ભગવાન રાજી થયા. સારું થયું, બાવા બૈરામાં બંધાય નહીં તો સારું, બીજું શું. પછી રાતના બે ભેગા થયા પાછા, સમજા ને. એકબીજાને મોઢા જોઈને એવા વખાણ કરે, ઓહો તું બોરો રૂપાડો, જયંતી તને પરણે છે, કે મને નહીં પરણે. કે ઓલો કે તને પરણશે, કે મને નહીં પરણે. કે એકબીજાના મોઢા જોઈને મારા રાજી થાય. આખી રાત જયંતીની વાતો કરી, ભગવાનની વાતો કરી એના બદલામાં. પછી સવારે સમય થયો ને, ઓલો સ્વયંવરનો સમય હતો, બધા કપડા બપડા બાંધ્યા હતા ને શણગારી હતી વસ્તુ. ત્યાં ગેટ આગળ આવીને બે જણા બેસી ગયા, સમજા ને. આવે એટલે એને ક્યાં ગોતવા નીકળી જવું ન પડે એમ. બાજુમાં જ વરમાળા લઈને આવેલા અમને પહેરાવી દે એમ. જયંતી આવવાનો સમય થયો. ભગવાને બે ના વાંદરા જેવા મોઢા બનાવી દીધા. આરી સાહેબ ખબર તો પડે નહીં, પોતાનું મોઢું કેવું છે ખબર પડે? ખબર કાંઈ ના પડે. ઓલું મોઢું જોઈને ઓલો રાજી થાય, ને ઓલું જોઈને ઓલો રાજી થાય. મારે બે પાછા રાજી થાય, સમજા ને. કે બે વાંદરા જેવા થઈ ગયા ને, એકબીજાના મોઢા જોઈને રાજી થાય કે એને નહીં પરણે, મને પરણશે, હું તો હારો જ છું એમ. એટલે તું એ વાંદરો જ છે, ખબર નથી તને. પછી જેવી જયંતી આવી ને, જોકે રાજકુમારો ઘણા બધા આવી ગયા સ્વયંવરમાં, એ બધા બેઠા હતા. પણ આ બે એવા રૂપાળા હતા ને કે હવે બે માંથી કોને પરણે એ તો જોતા જઈએ. આપણે તો નહીં પરણે, પણ બે માંથી કોને પરણે એ તમાશો જોતા જઈએ. તમાશો જોવા માટે બધા બેઠા હતા. તો અને આવવાનો સમય તો બે ને ભગવાન વાંદરા જો ને, કારા વાંદરા ભયંકર હો, બીક લાગે. હા અગર બીક લાગે આપણે, એવા વાંદરા બને ભૂંડા. જયંતી જેવી આવી ને, ઓય બાપ કરીને પાછી ભાગી જાય ને. પછી અમરીશ રાજા આવ્યા. બે જણાને કે તમારે થઈ કે મારી દીકરી બીવે છે, તમે જરાક અહીંયા હટી જાઓ તો સારું. અને ખીજાણા કાં હટી? કે અમારે જો કોણ રૂપાડો છે? અમરીશ રાજા આરીસો લઈ આવ્યા. માહિતી અંદર જઈને બતાવ્યા મોઢા, ભયંકર મોઢા. બોલે ને બધું ઈ એવો ને એવો પાછો, સમજા ને. બે એવા ને એવા. પછી કઈક ખીજાણા અને ભાગી જાય. અમરીશ રાજાને કઈક સાપે દીધો. અમરીશ રાજા કે મારો વાંક કઈ નથી, તમારો વાંક છે. જો કન્યા તો કન્યા વરે તે રૂપમ, ઈ કેને રૂપાળો હોય એને વરમાળા પહેરાવે, એટલે વાંદરાને થોડી વરમાળા પહેરાવે. કે તો આવી દશા થઈ. મયારાણી નીલકંઠ વર્ણીને કે પરણી લો સાના માના, બે છોરીઓ જડે હારમ હારી રાજપાટ મળે છે. કે લ્યો ક્યાં જાશો? કે
ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપું, રાજા કરી સ્થાપું. ઘણા ગામ દંતીને આપે દલ હું આપું. ગામ કેટલા બધા છે, જમીન ઘણી બધી છે, બધું આપી દઉં કે હે જ્યારે થાશે જોબન જોર પછી પસતાશો, પછી પસતાશો. મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. પછી પસ્તાશો. પછી કોઈક બાવી લઈને ભાગી જાઓ એના કરતા હમણાં પરણી લો. તમને ખબર કેટલાક છોકરી જોવા જાય ને પ્રસન્ન ન કરે, આ ધજ નથી, આ ધજ નથી, એમ કરતા હમણાં વાંઢા રહી ગયા કેટલાક કે આ નહીં હાલે, આ નહીં હાલે. તને કાંઈ નહીં હાલે, તું વાંઢો રહે પરણ્યા વગરનો. સમજાય કે નહીં? એવી બધી વાતો આપણે નથી કરવી. પણ મયારાણી કે પછી પછતાશો. તો આવા મર્મ ભરેલા વાક્ય સાંભળી અને શ્રીહરિ કીધું, હો મયારાણી સુન લો. હે નવ આવે જોબન જોર પાસ પસીનો અંગે, પસીનો અંગે. કરું વ્રત દ્રઢ તપહું ને મયતી સે ઉમંગે. એવું વ્રત કરીશ, એવું તપ કરીશ ને શરીરને હાવ ઉકવી નાખીશ, પસીનો નહીં વરે એવું કરી નાખીશ. છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ પણ તેવી, ભોજાઈ પણ તેવી. થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી. હે મળી બોટોલ પુરની માહી કહે માયા રાણી, કહે માયા રાણી. સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. મહારાજ કે જો માયારાણી સાંભળી લો, બે ભાઈ અમારા બરોબર હતા, ભોજાઈ પણ બહુ સરસ, અમને જમાડ્યા વિના જમે નહીં એવા હેતવાળા હતા. પણ નાની વયમાં વૈરાગ્ય થઈ ગયો કે માયા તજ્યા જેવી છે, કે બધા ફસાણા છે, એમાં વૈરાગ થઈ ગયો છે, એટલે અમે આવ્યા છીએ. જો હે કર્યા અસંખ્ય જીવને નાથે બહુ નિષ્કામી, બહુ નિષ્કામી. કહે નારાયણ મુનિ દાસ ભજો બહુ નામી. કહે નારાયણ મુનિ દાસ ભજો બહુ નામી. પછી મહારાજ સત્સંગમાં આવ્યા, અનેકને નિષ્કામી બનાવ્યા. આજે પણ એ સંતો ભજન કરે છે. નાની ઉંમરમાં સાધુ થઈ જાય, બ્રહ્મચારી, આખી જિંદગી આજીવન દ્રઢ બ્રહ્મચર્ય પાડવું, સ્ત્રી સાથે વાત નહીં કરવાની, બોલો, એની સામે નહીં જવાનું, એના કોઈ જાતના સંબંધ નહીં. આ ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે તઈ થાય, નહીતર આવું થાય નહીં. નરપતિ ભગિની સુપ્રશ્ન કીધા, સુણી હરિ મર્મ જવાબ સર્વ દીધા. સુણી સુણી ઉપદેશ કૃષ્ણ કેરા, જન હરિ ભક્ત થયા તહા ઘણેરા. મહારાણી આવા જાત જાતના પ્રશ્ન કર્યા, પણ મહારાજને હારા મારા જવાબ દીધા કે હા, અમને એવું કઈ થશે નહીં. અમારો જે યોગ કરશે ને એને માયા છૂટી જશે. અમે કઈ પછી જુવાન થઈને કોઈકને બાવી ઉપાડી જાય ને એવી અમારે કઈ જરૂર નહીં પડે. એવા એવા અમે સાધુ બનાવશું. 500 એક દિવસનો સાધુ બનાવ્યા, હજારોની સંખ્યામાં સાધુ. હા, હડાહડ કળિયુગમાં પણ નિયમ ધર્મ આજે પણ પાળે છે હો, અને એને ભગવાન મળે છે ભક્તો. તો ભગવાન શ્રીહરિનો આવો ઉપદેશ સાંભળી અને ત્યાં પણ ઘણા બધા લોકો શ્રીહરિના ભગત બની ગયા હો, હરિભગત થઈ ગયા. બસ આપણે માયામાં ફસાવું નથી, ભગવાનનું ભજન કરવું છે. એટલે એક વાત તો ખાસ સાંભળજો કે સાધુ થઈ જાય જ બચી જાય એવું નથી. માયા તો સાધુને પણ લાગે, સમજ્યા ને? માયાથી રહિત થવું એ ભગવાનમાં હેતપ્રીત કરવું અને ભગવાનના નિયમ પ્રમાણે એને
એક રીત પ્રમાણે જીવવું એ એક માયાથી રહિત થવાની વાત છે. ન કરવાનું ન કરવાનું અને કરવા જેવું કરવાનું, આટલું શીખી ગયા તો આપણે માયાને તરી ગયા. આવી વાત સાંભળીને ઘણા બધા લોકો હરિનું ભજન કરવા લાગ્યા છે, હરિભગત થયા. જો જન હરિભક્ત થયા તહા ઘણેરા, ઘણા બધા હરિભગત થયા છે. અચ્છા, બહુ સરસ વાત છે, પણ બાકીની કથા આવતીકાલે. અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે તૃતીય કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે શ્રી હરિ બુટ્ટોલ નગર પ્રાપ્ત નામા પંચમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવવાલા વજ્રયંકુસ્કેતુને પદ્મા જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.